નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માં મેથ્સ વિષયનો ચેપ્ટર બીજો બહુપદી અને પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 2.4 શીખવાના છે. ચેપ્ટરનો છે આ 7મો પાઠ. અગાઉ આપણે 1 થી 6 પાઠમાં સ્વાધ્યાય 2.1 થી 2.4ના આગળના દાખલા શીખી ગયા. પ્રશ્ન બીજો છે, નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x વત્તા 1 છે તે નક્કી કરો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. એમાં પહેલો દાખલો આપણે અગાઉના પાર્ટમાં જોઈ લીધો. બીજો દાખલો છે એક્સનો ઘન ઓછા 5x વર્ગ વત્તા 2x વત્તા 8. એને આપણે x વત્તા 1 અવયવ છે કે નહીં ચેક કરીએ. બરાબર, નિશેષ હશે તો આપણે ખ્યાલ પડી જશે. એક્સનો ઘન ઓછા 5x વર્ગ વત્તા 2x વત્તા 8. એક્સનો ઘન મેળવવો છે, અહીં એક્સ છે તો એક્સના વર્ગ સાથે ગુણાકાર કરીએ. એક્સનો વર્ગ ગુણ્યા એક્સ એટલે એક્સનો ઘન થઈ ગયો, વત્તાની નિશાની 1 ગુણ્યા એક્સ વર્ગ એટલે એક્સ વર્ગ થઈ ગયા. અહીંયા પ્લસ છે તો માઇનસ, અહીંયા પ્લસ છે તો માઇનસ, આ 0 થઈ ગયા. આ બે માઇનસ છે એટલે ઓછો ઓછો તો મોટા આંકડાની નિશાની 5 વત્તા 1 એટલે 6x વર્ગ વત્તા 2x નીચે ઉતરી ગયા. બરાબર, ઓછા 6x વર્ગ લઈ આવવાના છે એટલે ઓછા 6x સાથે xનો ગુણાકાર કરીએ આપણે તો ઓછા 6x વર્ગ થઈ ગયા. અને વત્તા આ અહીંયા વત્તા છે પણ અહીંયા ઓછા છે એટલે ઓછા 6 એકુ 6x થઈ ગયા. હવે અહીંયા માઇનસ છે તો પ્લસ, અહીંયા માઇનસ છે તો પ્લસ કરશું, વિરુદ્ધ નિશાની. બરાબર, એટલે 0 થઈ ગયા. 6x વર્ગમાંથી 6x વર્ગ બાદ થઈ ગયા. આ બે પ્લસ છે, બે પ્લસ થઈ ગયા એટલે 6માં 2 ઉમેરી એટલે 8x થઈ ગયા વત્તા 8. 8x મેળવવા તો એક્સને આપણે 8 વડે ગુણીએ પ્લસ 8 વડે તો 8x થઈ જાય. 8x વત્તા 8. અહીંયા માઇનસ, અહીંયા માઇનસ. 8xમાંથી 8x જાય 0, 8માંથી 8 એટલે 0. તો અહીં આપણે આનો એમ કહી શકીએ એક્સ વત્તા 1 એ અવયવ છે, કારણ કે નિશેષ આવ્યો એટલે. બીજો દાખલો, એક્સનો ઘન ઓછા 2x વર્ગ ઓછા 5x વત્તા 6. એમાં પણ આપણે એક્સ વત્તા 1 એનો અવયવ છે કે નહીં એમ ચેક કરશું. એક્સનો ઘન ઓછા 2x વર્ગ ઓછા 5x વત્તા 6. એક્સ વત્તા 1 એનો અવયવ છે કે નહીં. તો એક્સનો ઘન કરવો છે એટલે એક્સ ગુણ્યા એક્સનો વર્ગ કરીએ એટલે એક્સનો ઘન થઈ જાય. અને એક્સ વર્ગ ગુણ્યા 1 કરીએ પ્લસ છે એટલે પ્લસ એક્સનો વર્ગ. આ માઇનસ ને અહીંયા માઇનસ. એક્સના ઘનમાંથી એક્સનો ઘન બાદ થયો 0. આ બે માઇનસ છે, ઓછો ઓછો તો મોટા આંકડાની નિશાની 3x વર્ગ ઓછા 5x. હવે 3x વર્ગ કરવાનો છે. બરાબર, તો ઓછા 3x વડે આપણે એક્સનો ગુણાકાર કરીએ એટલે ઓછા 3x વર્ગ થઈ ગયો. અહીંયા પ્લસ ને આ માઇનસ એટલે માઇનસ 3x એકુ 3x. આ માઇનસ છે એ પ્લસ, આ માઇનસ છે એ પ્લસ કરી લ્યો. 3xમાંથી 3x વર્ગ બાદ કર્યા એના તો 0. અહીંયા 5માંથી 3 બાદ કરી એટલે 2, પણ માઇનસ 2 રહેશે કારણ કે માઇનસ 5 છે મોટા આંકડાની છે એટલે માઇનસ 2x ઉપરથી તરફ પ્લસ 6. હવે 2x છે એટલે માઇનસ 2 વડે ગુણાકાર કરીએ તો માઇનસ 2 ગુણ્યા x એટલે માઇનસ 2x થઈ ગયા. અને માઇનસ 2 અહીંયા પ્લસ અને અહીંયા પ્લસ. 2xમાંથી 2x બાદ થયા એટલે 0. 6 ને 2 એમાં ઉમેરીએ એટલે 8. બરાબર, 8 આ નિશેષ નથી મળતો એટલે અવયવ નથી. રેડી. ત્યારબાદ ચોથો દાખલો, 6x ઘન વત્તા 11x વર્ગ ઓછા 5x ઓછા 12. હવે 6x ઘન વત્તા 11x વર્ગ ઓછા 5x ઓછા 12. હવે x વત્તા 1 વડે આપણે એનો ભાગાકાર કરવાનો. 6x ઘન કરવાનો છે તો 6x વર્ગનો ગુણાકાર x સાથે કરીએ એટલે 6x ઘન થઈ ગયા. બરાબર, વત્તા 1 ગુણ્યા 6x વર્ગ એટલે વત્તા 6x વર્ગ. આ પ્લસ છે માઇનસ, પ્લસ છે માઇનસ. 6x ઘનમાંથી 6x ઘન બાદ કરીએ એટલે 0. હવે 11x વર્ગમાંથી 6x વર્ગ બાદ કર્યા એટલે 5x વર્ગ કેવા પ્લસ માઇનસ 5x. x ગુણ્યા આપણે શું કરશું 5x કરીએ પ્લસ 5x. બરાબર, એટલે 5x વર્ગ થઈ ગયો.
વત્તા છે, અહીં વત્તા છે, વત્તા 5 ગુણ્યા x એટલે 5x ગુણ્યા 1 એટલે 5x જ થઈ જશે. આ પ્લસ છે તો અહીં માઇનસ છે, અહીં પ્લસ છે તો માઇનસ. 5xના વર્ગમાં 5xનો વર્ગ બાદ કર્યો છે 0. હવે ઓછા છે, બે ઓછા છે, 5x એ ઓછા, આ 5 છે ઓછા, ઓછો છે વત્તા મોટા આંકડાની નિશાની, ઓછા 10x થાય, ઓછા 12. હવે ઓછા 10x કરવા છે એટલે ઓછા 10 ગુણ્યા x એટલે ઓછા 10x, ઓછા 10 ગુણ્યા 1 એટલે ઓછા 10. અહીંયા પ્લસ કરશું, અહીંયા પ્લસ કરશું. 10xમાંથી 10x બાદ કરે પ્લસ એટલે 0. અહીંયા ઓછા 12માંથી પ્લસ 10 બાદ કરે એટલે ઓછા 2 થશે, જે પણ એનો અવયવ ન થયો, અવયવ નથી. ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3 કે મધ્યમ પદનું વિભાજન કરવાનું છે, એટલે મધ્યમ પદના એવા ભાગ પાડવાના છે અને બહુપદીના અવયવ મેળવવાના થાય છે. તો કઈ રીતના? મધ્યમ પદ એટલે કે 10x બરાબર, x વર્ગ વત્તા 10x વત્તા 16, આમાં 10x છે એનું શું થયું? વચ્ચેનું પદ મધ્યમ પદ કહેવાય છે. હવે એના ભાગ કઈ રીતના પડવાનું? તો કે પ્રથમ પદ અને અંતિમ પદનું જે આપણે હોય, અહીંયા સહગુણક હોય તો ઠીક છે, બાકી આ એક તો છે જ, એટલે 16 ને 1 16. 16ના એવા ભાગ પાડવાના છે કે 10 થાય બરાબર. તો આપણે એમ કહી શકીએ 8 2 16. તો x વર્ગ મોટું પદ હોય ને હંમેશા આગળ લેવાનું. 8 કેવા મોટા કહેવાય? 8 2 16 કીધા તો 8x એ મોટા કહેવાય, પહેલાં લખવાના, પ્લસ 2x. અહીંયા મધ્યમ પદ પ્લસ છે એટલે 2 પ્લસ થશે, વત્તા 16. અહીં જો થઈ ગયા. આ 16 1 16 પણ 8 2 16, 8 ને 2નો સરવાળો કરો એટલે 10x થઈ ગયા. 8x ને વત્તા 2x એટલે 10x. હવે આમાંથી સામાન્ય કાઢવાનો આપણે, પેલા બે પદમાંથી શું સામાન્ય નીકળશે? x. x વત્તા 8 બાકી રહેશે, x વત્તા 8. ત્યારબાદ બીજું પદ કેવી રીતના કાઢવાનું કે x વત્તા 8 આપણે લખીએ અહીંયા. હવે આમાંથી શું કાઢી લઈએ તો x વધશે, તો પ્લસ 2, આ પ્લસ 2 આપણે સામાન્ય કાઢી લીધા, પ્લસ 2 ગુણકમાં x એટલે 2x થઈ ગયા પ્લસ, અને પ્લસ 2 ગુણ્યા 8 એટલે 16 થઈ ગયા. એટલે એક મેળવ્યું x વત્તા 8 પદ આપણે, અને બીજું મળશે આપણે x વત્તા 2. આ બે અવયવ મળી ગયા આપણે. રેડી? નેક્સ્ટ એના પછી બીજો દાખલો શું કહે છે? તો x નો વર્ગ ઓછા 12x વત્તા 20. અહીંયા 20 અને અહીંયા 1 છે, 20 1 20. 20ના એવા ભાગ પાડવાના છે કે આપણે 12x થવા જોઈએ. તો 10 2 20. તો x વર્ગ ઓછા 10x મોટા આગળ લખ્યું, ઓછા 2x. ઓછો વત્તા મોટા આંકડાની નિશાની, 10 વત્તા 2 એટલે 12x. રેડી થઈ જાય છે, એને ચેક કરતું જાય બરાબર. હવે બે પદમાંથી આપણે સામાન્ય લેવાના x. તો આગલા પદમાં શું વધશે? x. ઓછાની નિશાની, આમાંથી સામાન્ય 10, આમાં x લઈ લે તો વધ્યા શું? 10. તો ઓછા 10 અહીં પાછા લખી નાખ્યા. હવે આ x ઓછા 10 છે ને, આપણે અહીં લખી નાખીએ પદ બરાબર. હવે અહીંયા 2x છે, અહીં x આગળ કરવું છે તો -2 સામાન્ય કાઢી લે એમાંથી. તો -2 ગુણ્યા x એટલે -2x થઈ ગયા. માઇનસ માઇનસ પ્લસ, 2 માઇનસ થાય ગુણાકાર એટલે પ્લસ થઈ જાય. 2 ગુણ્યા 10 એટલે 20. તો રેડી, આપણે ભાગ ચાલી ગઈ રીતના. એટલે x ઓછા 10 અને x ઓછા 2. નેક્સ્ટ એના પછી આપણે ત્રીજો દાખલો, 10 ગુણકમાં 6. જો અહીંયા સહગુણક આવ્યો ને, xનો 6 અરે ગુણાકાર છે એટલે સહગુણકમાં 6 છે. 10 6 ને 60 થાય, 10 6 ને 60. હવે આપણે 60 કરવા છે ને 19 થવા જોઈએ. તો 10 6 60 થાય છે બરાબર, પણ એમાં 19 નથી થતા સરવાળો. આપણે કોણ જોશે? બીજું 15 4 60 થાય. તો 15 ને 4નો સરવાળો 19 થાય. રેડી? તો 6x નો વર્ગ વત્તા 15x મોટો પહેલાં લખવાનો, 15 ગુણ્યા આપણે કેટલા કીધા? 4. 15 4 એટલે 4x આ બીજા થયા. 15 ને 4નો સરવાળો 19, x તો સામાન્ય છે જ, વત્તા 10. મોટું પદ હતું એ આગળ લખ્યું, 15 4 છે એટલે મોટું પદ શું થયું? 15 વાળું, એ પહેલાં લખવાનું બરાબર. હવે બંને પદમાં સામાન્ય કાઢશું આપણે. 15 છે ને એ 6 છે એટલે 3 સામાન્ય નીકળે, 3x. અહીંયા x સામાન્ય કરી લીધો. હવે 3 ને કેટલા વડે ગુણ્યા 6 થાય? તો 2x વત્તા
અહીં એક સામાન્ય કાઢી જ લીધો છે ને 5 3 15 બરાબર 5 3 15 અહીંયા વત્તા આપણે 2x વત્તા 5 અવયવ લખી લીધા. હવે 2x ને કેટલા વડે ગુણીએ તો 4x થાય તો કે 2 વડે. કેવા +2 વડે આ પ્લસ એટલે મૂકી દીધી અહીંયા અને 2 ગુણ્યા 2x એટલે 4x થઈ ગયા વત્તા નિશાની 2 ગુણ્યા 5 એટલે 10 થઈ ગયા. એટલે એક અવયવ મેળવો 2x વત્તા 5 અને બીજો અવયવ મેળવો 3x વત્તા 2. ત્યારબાદ દાખલા નંબર 4 લઈએ આપણે. ચોથો દાખલો શું છે? x² વત્તા 14x વત્તા 33. હવે સાહેબ સિમ્પલ છે 11 3 33 થાય એ 11 ને 3 સરળ 14 થાય એટલે 11x વત્તા 3x વત્તા 33. અમે સામાન્ય લઈ x તો x વત્તા 11 વત્તા 3 સામાન્ય લઈ એટલે x વત્તા 11 એટલે x વત્તા 11 એક અવયવ મળ્યો અને x વત્તા 3 બીજો અવયવ મળ્યો આપણે બરાબર. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર 5 x² ઓછા 3x ઓછા 40. 40ના ભાગ પાડવાના કે ઓછા 3 થાય તો 8 5 40 થાય ને 8માંથી 5 જાય તો 3 થઈ જાય તો x² ઓછા 8x વત્તા 5x ઓછા 40. મોટા આંકડાની સંખ્યા રાખી માઇનસ રાખીએ આપણે. હવે આમાં સામાન્ય કાઢીએ આપણે x તો શું વધશે? x ઓછા 8 વત્તા અહીંયા આપણે x ઓછા 8 એ મૂકી જ દેવાના સીધા આ પદ બરાબર. એક્સના ગુણકમાં શું છે? +5 તો +5 સામાન્ય કાઢી લઈ +5x ઓછા વત્તા ઓછા 8 5 ને 40 થઈ જાય રેડી. એટલે x ઓછા 8 અને x વત્તા 5 આપણે અવયવ મળ્યા. તો આ તો આપણે બાકી સ્વાધ્યાયનો 2.4ના બીજા અને ત્રીજાના અવયવ પડેના દાખલા. બાકી રહેલા દાખલાઓ નેક્સ્ટ આપણે પીરિયડમાં શીખીશું. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.